સમય ક્યારેય અટકતો નથી અને જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વર્ષ 2026 એ પરિવર્તનનું વર્ષ છે. ઘણા લોકો મહેનત તો કરે છે પણ તેમને સફળતા મળતી નથી. શું તમને લાગે છે કે તમારા ગ્રહો નબળા છે? શું તમને લાગે છે કે મહેનત કરવા છતાં નસીબ સાથ નથી આપી રહ્યું? આજે આ વિડીયોમાં આપણે એવા 5 અચૂક અને શુભ પૂજા કાર્યો વિશે વાત કરીશું, જે જો તમે 2026માં શ્રદ્ધાપૂર્વક કરશો તો તમારું સૂતું ભાગ્ય જાગી જશે. આ માત્ર ધાર્મિક વિધિઓ નથી, પણ બ્રહ્માંડની ઉર્જા સાથે જોડાવાનો એક માર્ગ છે. વિડીયોના અંતે હું તમને એક એવા મોટા સંકેત વિશે જણાવીશ, જે જો તમને દેખાય તો સમજી લેજો કે સાક્ષાત ઈશ્વર તમારી સાથે છે. મિત્રો, 2026નું વર્ષ અંકશાસ્ત્ર અને ગ્રહ નક્ષત્રોની દ્રષ્ટિએ ખૂબ જ ખાસ છે. આ વર્ષમાં થનારા ગ્રહ પરિવર્તનો સીધી અસર આપણા જીવન પર પડશે. જ્યારે દુનિયા ભૌતિકતા પાછળ દોડી રહી છે, ત્યારે જે વ્યક્તિ આધ્યાત્મિકતાનો સહારો લેશે તેના માટે ઉન્નતિના દ્વાર ખુલી જશે. ચાલો જાણીએ એ પ્રથમ કાર્ય વિશે જે તમારા જીવનમાં પરિવર્તનની શરૂઆત કરશે. નમસ્કાર ભક્તો, દિવ્યલોક દર્શન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચાલો હવે વાત કરીએ એ 5 શુભ કાર્યો વિશે. શુભ કાર્ય નંબર 1. આપણા શાસ્ત્રોમાં સૂર્યને સાક્ષાત દેવ માનવામાં આવ્યા છે. 2026માં જો તમે તમારા આત્મવિશ્વાસ અને સામાજિક પ્રતિષ્ઠાને વધારવા માંગતા હો તો સૂર્ય ઉપાસનાથી શ્રેષ્ઠ કંઈ નથી. કેવી રીતે કરવું? રોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠવાની આદત પાડો. 2026માં શિસ્ત જ તમારી સફળતાની ચાવી છે. તોબાના પાત્રમાં શુદ્ધ જળ ભરો, તેમાં થોડા લાલ ફૂલ અને ચોખા એટલે કે અક્ષત ઉમેરો. ઓમ સૂર્યાય નમઃ ના જાપ સાથે સૂર્યદેવને જળ અર્પણ કરો. આનાથી શું ફાયદો થશે? જ્યોતિષ મુજબ સૂર્ય એ આત્માનો કારક છે. જ્યારે તમારું સૂર્ય મજબૂત બને છે, ત્યારે નસીબના બંધ દરવાજા આપોઆપ ખોલવા લાગે છે. જો તમે સરકારી નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ ઈચ્છો છો તો આ કાર્ય 2026માં ચૂકશો નહીં. શુભ કાર્ય નંબર 2. પિતૃ તર્પણ અને કુળદેવીની સેવા. ઘણીવાર આપણે નવો ઉપાયો કરીએ છીએ, પણ આપણા પિતૃઓ અને કુળદેવીને ભૂલી જઈએ છીએ. યાદ રાખજો, જેમના પિતૃઓ નારાજ હોય તેનું ભાગ્ય ક્યારેય સાથ આપતું નથી. 2026માં તમારા ભાગ્યને ચમકાવવા માટે આ બીજું સૌથી મોટું કાર્ય છે. શું કરવું જોઈએ? દર પૂનમ કે અમાસના દિવસે પિતૃઓના નામે દાન કરો. તમારા કુળદેવીના સ્થાનકની અથવા મંદિરે મુલાકાત કરો, અથવા ઘરે તેમનો નિત્ય સવાર સ્વચ્છ દીવો કરો. ઘરના ઉંબરાની પૂજા કરો. ઉંબરો એ માતા લક્ષ્મીના આગમનનું દ્વાર છે. નસીબ કેવી રીતે બદલાશે? જ્યારે પિતૃઓના આશીર્વાદ મળે છે, ત્યારે અટકેલા કામોમાં ગતિ આવે છે. ઘરમાં થતા કંકાસ શાંત થાય છે અને માનસિક શાંતિનો અનુભવ થાય છે. 2026માં આ કાર્ય કરવાથી તમારા વંશ અને વૈભવમાં વૃદ્ધિ થશે. ભક્તો, હવે વાત કરીએ ત્રીજા સૌથી પ્રભાવશાળી કાર્યની. 2026નું વર્ષ અંકશાસ્ત્ર મુજબ 10. 2 + 0 + 2 + 6 બરાબર એટલે કે 10. એટલે કે 1. એટલે કે સૂર્ય અને શક્તિનું વર્ષ છે, પણ આ શક્તિને પચાવવા માટે મહાદેવની કૃપા હોવી અનિવાર્ય છે. શિવ એટલે કલ્યાણ. 2026માં વિશેષ શું કરવું? દર સોમવારે અથવા શક્ય હોય તો રોજ શિવલિંગ પર જળ અર્પણ કરો. 2026માં ખાસ કરીને પંચામૃત પૂજા, દૂધ, દહીં, ઘી, મધ અને ખોળનું મહત્વ વધી જાય છે. આ 5 તત્વો આપણા શરીરના પંચતત્વને શુદ્ધ કરે છે. પૂજા વખતે શિવ સંકલ્પ સૂક્તનો પાઠ કરો, અથવા મનમાં દ્રઢ સંકલ્પ કરો કે તમે તમારા જીવનની નકારાત્મકતા છોડી રહ્યા છો. ભગવાન મહાદેવ કાળના પણ કાળ છે. જેમના જીવનમાં સંઘર્ષ વધારે છે, જેમને અકાળ મૃત્યુનો ડર છે, અથવા જેમના લગ્ન જીવનમાં અવરોધો છે, તેમના માટે આ પૂજા 2026માં સંજીવની સમાન સાબિત થશે. ભોળાનાથની કૃપાથી તમારા અશક્ય કામો પણ શક્ય બનવા લાગશે. શુભ કાર્ય નંબર 4. મિત્રો, 2026માં ઘણા મોટા ગ્રહો પોતાની રાશિ બદલવાના છે. શનિદેવ ન્યાયના દેવ છે અને તેઓ હંમેશા શિસ્ત અને મહેનતનું ફળ આપે છે.
જો તમે ઈચ્છો છો કે આવનારા વર્ષોમાં તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહે તો શનિદેવને પ્રસન્ન રાખવા અત્યંત જરૂરી છે. પૂજા વિધિ: દર શનિવારે સૂર્યાસ્ત પછી પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો. પીપળામાં સાક્ષાત ભગવાન વિષ્ણુ અને પિતૃઓનો વાસ હોય છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કાળી વસ્તુઓ જેમ કે અડદ, છત્રી અથવા ચપ્પલ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. હનુમાન ચાલીસાના પાઠ કરો. યાદ રાખો, જો કે હનુમાનજીનો ભક્ત છે, શનિદેવ તેને ક્યારેય હેરાન કરતા નથી. શનિદેવ જ્યારે પ્રસન્ન થાય છે ત્યારે રંકને પણ રાજા બનાવી દે છે. 2026માં તમારી કઠોર મહેનતને ભાગ્યમાં બદલવાનું કામ આ પૂજા કરશે. જો તમારી ઉપર શનિની પનોતી કે સાડાસાતી ચાલતી હોય તો આ ઉપાય તમારા માટે રક્ષણ કવચ બની જશે. હવે તમે વિચારતા હશો કે 2026માં જ કેમ? જ્યોતિષીય ગણતરી મુજબ 2026માં શનિ અને રાહુની યાતિમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આ સમયગાળો વિશ્વ સ્તરે, વ્યક્તિગત સ્તરે મોટા ફેરફારો લાવશે. જે લોકો પૂજા પાઠમાં આળસ કરે છે તેમને આ સમય મુશ્કેલ લાગી શકે છે, પણ જે ઉપર જણાવેલા કાર્યો શ્રદ્ધાથી કરશે તેમને આ વર્ષ સુવર્ણ તક આપશે. ભાગ્ય એટલે બીજું કંઈ નહીં પણ તમારા પૂર્વ કર્મો અને વર્તમાન ભક્તિનું મિશ્રણ. 2026 એ તમારા જૂના કર્મને બાળીને નવા ભાગ્યના લેખ લખવાનું વર્ષ છે. પાંચમું કાર્ય, જે સૌથી ગુપ્ત અને શક્તિશાળી છે. લક્ષ્મી પ્રાપ્તિ માટે એ મોટો સંકેત જેનાથી ખબર પડશે કે તમારી પૂજા સ્વીકારાય છે કે નહીં. મિત્રો, 4 કાર્યો તો આપણે જાણ્યા, પણ પાંચમું કાર્ય એવું છે જે તમારા જીવનમાં સુખ, સુવિધા અને વૈભવનો વરસાદ કરી શકે છે. 2026માં આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે જેમના ઘરે મહાલક્ષ્મી સ્થિર રહેશે તેઓ જ સુખી થશે. વિશેષ વિધિ: 2026ના પ્રથમ શુક્રવારથી તમારા પૂજા સ્થાનમાં એક શ્રી યંત્રની સ્થાપના કરો. શ્રી યંત્ર એ બ્રહ્માંડની સમસ્ત સકારાત્મકતા ઉર્જાનું કેન્દ્ર છે. રોજ સાંજે ગાયના ઘીનો દીવો કરો અને કનકધારા સ્ત્રોત અથવા શ્રી સૂક્તનો પાઠ જરૂરથી કરો. શુક્રવારે કન્યાઓને સાકર અથવા દૂધની ખીરનો પ્રસાદ વહેંચો. આ પૂજા કરવાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા અને દરિદ્રતા દૂર થશે. જો તમારા પર દેવું, લોન વધી ગયું હોય અથવા કમાણી થતી હોય પણ પૈસા ટકતા ન હોય તો 2026માં આ પ્રયોગ ચમત્કારિક પરિણામ આપશે. લક્ષ્મીજી ત્યાં જ વાસ કરે છે જો સ્વચ્છતા, શાંતિ અને નારીનું સન્માન હોય છે. મોટો સંકેત: ઈશ્વર તમારી સાથે છે તેની ઓળખ આપણને કેવી રીતે ખબર પડે? ચાલો જાણીએ. હવે એ ઘડી આવી ગઈ છે જેના વિશે મેં વિડીયોના શરૂઆતમાં વાત કરી હતી. તમે પૂજા કરો છો પણ તમને કેવી રીતે ખબર પડશે કે તમારી પૂજા સ્વીકારાઈ રહી છે? 2026માં જો તમને આ સંકેતો મળે તો સમજી લેજો કે તમારું નસીબ પલટવાનું છે. બ્રહ્મ મુહૂર્તમાં ઊંઘ ઉડી જાય. જો તમારી આંખ અચાનક સવારે 3:30 થી 6 ની વચ્ચે ખુલવા લાગે અને તમને શાંતિનો અનુભવ થાય તો સમજી લેજો કે દેવી શક્તિઓ તમને માર્ગદર્શન આપી રહી છે. પૂજા દરમિયાન સુગંધ અને સ્પંદન: જો પૂજા કરતી વખતે અચાનક અગરબત્તી વગર પણ ચંદન કે ફૂલોની સુગંધ આવે અથવા શરીરમાં ધ્રુજારી અનુભવાય તો તે ઈશ્વરીય માતાજીની હાજરીનો પુરાવો છે. ગૌ માતાનું આગમન: જો તમે પૂજા કરીને બહાર નીકળો અને તરત જ તમને ગાય માતાના દર્શન થાય અથવા તે તમારા દ્વારે આવે તો માનજો કે 2026માં તમારા પિતૃઓ તમારા પર પ્રસન્ન છે. દીવાની જ્યોતમાં ફૂલ બનવું: જો તમારા દીવાની જ્યોત ઉપરના ભાગમાં ફૂલ જેવો આકાર ધારણ કરે તો તે સંકેત છે કે તમારી મનોકામના ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે. ભક્તો, 2026 એ માત્ર એક કેલેન્ડર બદલાવ નથી પણ આપણા આત્માના ઉત્થાનનો સમય છે. આ 5 કાર્યો કોઈ અંધશ્રદ્ધા નથી પણ આપણા ઋષિ મુનિઓએ આપેલી જીવન જીવવાની પદ્ધતિ છે. યાદ રાખજો, કર્મ વગર ધર્મ અધૂરો છે. પૂજાની સાથે સાથે તમારી મહેનત ચાલુ રાખજો. આ વિડીયો જો તમને પ્રેરણાદાયી અથવા ઉપયોગી લાગ્યો હોય તો નીચે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ કે હર હર મહાદેવ જરૂરથી લખજો. તમારા એક શબ્દથી અમને પણ નવી ઉર્જા મળે છે. જો તમે આ ચેનલ પર નવા હોય તો દિવ્યલોક દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી ભવિષ્યમાં પણ આવા દિવ્ય જ્ઞાનથી તમે વંચિત ન રહો.
આ વર્ષ 2026 તમારા અને તમારા પરિવાર માટે મંગલમય રહે તેવી ઈશ્વરને અને માતાજીને હૃદયપૂર્વક પ્રાર્થના. ધન્યવાદ. સુખી રહો, સુરક્ષિત રહો. જય માતાજી.